સાંભળો, કુકાઓ પાસે વાઘણિયા ગામ છે, અમરેલીની પાસે કુકાઓની પાસે વાઘણિયા ગામ. ત્યાં જુનાગઢના આપણે ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેલા એવા કૃષ્ણચરણદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણચરણદાસજી સ્વામી એ વાઘણિયા પધારેલા મહાપુરુષ, સમર્થ, અતિ સમર્થ. હરિમૂર્તિમાં ખોવાઈ જાય, પલાઠી વાળીને બેસે કે ના બેસે, અખંડ ખુલે કે બંધ આંખે ભગવાન સ્વામિનારાયણ અખંડ રસ પીવે એવા મહાસમર્થ. એ વાઘણિયા આવ્યા. હવે એ વખતે બન્યું શું, ગામમાં એક વાલાભાઈ વસોયા કરીને એક ભાઈ, એ બીમાર બહુ થઈ ગયેલા. અને પીડા તો આપણે વાત કરી ને, શરીર વેદનાત્મક, એવી પીડા થાય કે ન બેસાય, ન ઉઠાય, ન સુવાય, ન મરાય, ન જીવાય, આવી વેદનાઓ થાય, ચીસો પાડે. એમાં એને ક્યારેક સ્વામી ત્યાં આવતા હોય એટલે પછી નામથી જાણતા હોય, ક્યારેક સત્સંગમાં બેઠા હોય, સાંભળી હોય, સાધુ સંત માનીને વાતો સાંભળી હોય, એટલે કોઈએ કીધું પાસેથી જાણ્યું કે કૃષ્ણચરણદાસજી સ્વામી આવ્યા છે. એટલે આને થઈ ગયું કે ભાઈ એ બાપા એ મોટા સાધુ છે, એને જઈને કોઈક કહો ને, મારું આ દુઃખ દૂર કરે, ભાઈ સાહેબ મારો રોગ મટાડે, મને સાજો કરે, જઈને કોઈક તો કયો મારા વતી. કોઈ દયાળુ હોય એટલે જઈને તરત સ્વામીને વાત કરી કે સ્વામી આ ગામમાં એક વાલાભાઈ વસોયા છે, બીમાર બહુ છે અને પીડાય છે બહુ, તો તમને યાદ કર્યા છે. સ્વામી કે એમ શું કહેતો હતો? એ કે કોઈ સ્વામીને કહો ને મારો દુઃખ મટાડે ભાઈ સાહેબ, મારી કોઈક વાત પહોંચાડો. બહુ કરગરતો હતો. એમ? સ્વામીને દયા આવી ગઈ. સ્વામી કે હાલો આપણે ત્યાં જઈએ. જજો આવ્યા કૃષ્ણચરણદાસજી સ્વામી, જે કાંઈ ખુરશી કે કાંઈ એસી લઈને મૂકી દીધું. સ્વામી આવીને બેઠા, વાલાભાઈ સામે નજર કરી, શું છે બાપલિયા? અરે બાપા રડી પીડ્યા. સ્વામી હે મહાત્માજી, હે બાપજી, ભાઈ સાહેબ દયા કરો, મારો આ દર્દ મટાડો. સ્વામી કે અબ ઘડી મટાડી દઉં. આ 5 પીડા જે જીવને ઉપડે છે ને એ વાત કરી હતી ને, ત્યાં બીજું કંઈ કામ આવતું નથી. આવીને બેઠા, અબ ઘડી મટાડી દઉં. સ્વામી રૂવાડે દર્દ. ઓહો, પણ સ્વામી દયા, અબ ઘડી તમારે મટાડી દઉં. મટાડી દો. બસ બાપા, બસ તો બસ બાપા, બસ. પણ વાલાભાઈ મારી 2 શરત છે. હા તે બાપા તમે કયો એટલી શરત પાળું તો મને આ દર્દ મટાડો. સ્વામી કે પહેલી શરત, ભગવાન સ્વામિનારાયણને શરણે થાવ, હું તમને કંઠી પહેરાવું, આશ્રય કરો, એને શરણ સ્વીકારો, સત્સંગી થાવ. હા બાપા કે એમાં શું વાંધો, અત્યાર સુધી ન થયો, હાલો થાવ. જાય ક્યાં? હા બાપા હું સત્સંગી થાવ, તમે તમારે લ્યો તમારે જે તમારી વિધિ હોય કરો, હું સત્સંગી થાવ, મને કંઠી પહેરાવો, ભગવાનને આશ્રય લ્યો તમે. સ્વામી કે પણ બીજી શરત સાંભળો. અને સત્સંગી થયા પછી તરત દેહ મૂકીને ધામમાં જવા તૈયાર થાવ. હે સ્વામી ધામમાં જાવ એટલે બાજુવાળા હોય ને હરિભગત, ના મારે નથી મરવું, મારે નથી મરવું, મને હાજો કરો. સ્વામી કે તો પછી પીડાવો. ના બાપા એવું નથી, એ મારો દર્દ મટાડો. સ્વામી મારે છે ને મારા છોકરાને પરણાવવાનો બાકી છે. સ્વામી કે હોય ધડેના, તે તારા છોકરાને પરણાવ્યો, એ એના છોકરાને પરણાવશે. તું મૂકી દે ને મમતા, તૈયાર થા, અબ ઘડી હમણાં મોકલી દઉં, દર્દ માત્ર ગયા, ભગવાનને સુખે સુખ્યો થઈ જઈશ. એટલે આ કઈ વાત સામાન્ય છે? હાલો બાપા સ્વામી મને હાજો, મેં કીધું તો 2 શરત છે, નહીતર પીડા ભોગવ્યો. ના સ્વામી. એટલે હરિભક્તો કે એલા અમને કહેતા નથી કે હાલો તૈયાર થાવ, અમે આગળ લાંબા થઈને હુઈ જાય. આ દુનિયામાં સુખ શું છે? આ એક દુઃખ મટાડ તો બીજું આવે. તું કદાચ સાજો થઈશ પછી છોકરા તને કાંઈ હેરાન ઓછા કરશે, શું થશે એ તને ખબર છે? શું કેવા દેશકાળ આ હેરાન, એક પીડા બીજું આવશે, એના કરતાં દાવામાં સુખ. અને ભગવાન આવતા હોય ને આવા સાધુ હજુરમાં આમ ભગવાને હારવાર તને મોકલી દેતા હોય એની પાસે તો સુખીઓ થઈ જાય. આ તું શું મફતનો અહીંયા પીડ્યો છે એમ? સ્વામી તમે દયા કરો. સ્વામી કે દયા કરી લ્યો.
તૈયાર થતા હોય. હા મા બાપ લ્યો, એ છોકરાઓ સાંભળજો, આ સ્વામી તો મને મોકલવા તૈયાર થયા. એ ક્યાં ગયો? હા બાપા શું છે? એ હવે તું તારા છોકરાને પરણાવજે અને તમારે જેમ કરવું એમ કરજો. હવે હું તો દુઃખી બહુ થયો અને આ બાપા આવ્યા છે તો હવે મને મોકલે છે, હવે હું જાઉં, હવે તમે તમારું સંભાળજો. સામે હાલો લ્યો, મને મોકલી દો, કરો સત્સંગ. સ્વામી કે લાવો હાથ. લીધો એનો જમણો હાથ, હાથમાં આંજળી મૂકી, કાળ માયાનો મંત્ર, શરણ મંત્ર બોલ્યા, જળ નીચે મૂક્યું, ગળામાં કંઠી પહેરાવી, હાથમાં માળા આપી, વાલાભાઈના માથે હાથ ફેર્યો, બે આંખો બંધ કરી. સ્વામી કે હવે આંખ ઉઘાડતો નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપજે, હું મંદિરે નહીં પહોંચું, અહીં બેસું તો મને સૂતક લાગે, મારે નાવું પડે. મંદિરે નહીં પહોંચું ત્યાં મારો વાલો આવશે ને તમને લઈ જશે. એ સ્વામી જેવા બહાર નીકળ્યા, આંખો બંધ, સ્વામિનારાયણ 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 કરે, 50 ડગલા જેવું ગયા છે. ત્યાં છોકરો દોડતો હોય, સ્વામી મારા બાપા એમણે કીધું, એલા એલા એ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, પાગ બાંધી છે, હાથમાં છડી છે, પાદુકા ઉપર ચડ્યા છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, હાથમાં ગુલાબનું પુષ્પ છે, હલો હું જાઉં છું, જય સ્વામિનારાયણ. જુઓ, સારંગપુરના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એક વાત કહે છે કે આ જીવ છે ને જે સંસારી છે, ભગવાનને શરણે નથી, એ કેમ મરે છે ને શું થાય છે, ભક્ત કેમ મરે છે ને શું થાય છે, એ સારંગપુરના 14મા વચનામૃતમાં મહારાજે કહી છે કે જે ભગવાનને આશ્રય નથી, પછી ભલે ગમે તેવો હોય તો એનો જ્યારે દેહ જુદો થાય, દેહથી જીવ જુદો પડે છે ત્યારે એને યમ જુદો કરે, યમના દૂતો આવી એના જીવને દેહથી જુદો પાડે છે અને તરત એને પ્રેતનું દેહ મળે છે. પ્રેતનું દેહ એટલે પૃથ્વી જળ 2 તત્વ ન હોય, તેજ વાયુનો આકાશ 3 તત્વનું શરીર મળે, એ પ્રેત શરીર છે. એકને પ્રેતનું શરીર મળે 3 તત્વનું. જે ભગવાનના ભક્તિ આશ્રય નથી એને તરત જ એને પ્રેતનું શરીર મળે અને એ પ્રેતના શરીરે પછી યમપુરીમાં જાય છે અને મહાકષ્ટને ભોગવે છે. હવે બીજો તો જે ભગવાનને આશ્રય છે અને હરિનું ભજન કરે છે, એ જ્યારે દેહ મૂકે છે ત્યારે એને યમદૂત નથી આવતા, એને ભગવાનના સાધુ આવે છે અને ત્યારે અંત સમયે જે દરેકને આધિ વ્યાધિ ઉપાધિ ઘરી વળતી હોય છે ત્યારે શ્રીજી મહારાજ મધ્યના 63માં એમ કહે છે કે એ અંત સમયે અનેક કારણ શરીર રહ્યું હોય એટલે અનેક જાતની આધિ વ્યાધિ ઉપાધિ આ જીવને ઘેરી વળે છે, પણ એ જ સમયે ભગવાનના સંતના દર્શન થાય છે. દર્શન થતાની સાથે જઈને તમામ આધિ વ્યાધિ ઉપાધિ તરત શમી જાય છે અને જીવ પરમ સુખીઓ થઈ જાય છે. આ મહારાજ કે આ આશ્રયનું ફળ છે. તો ભગવાનના સાધુ એને તેડવા આવે છે, એના દેહમાંથી જીવને જુદો કરે છે એવો શબ્દ યમ લેવા આવે એમાં વાપર્યો. અહીંયા શું વાપર્યું કે એને ભગવાનના સંતના દર્શન થાય છે અને એનો જીવ દેહને મૂકીને જુદો થાય છે. જુદો કરે છે નહીં, જુદો થાય છે. જેમ આમ રે સર આમ કેમ તરત આપણે તમારે ઓલા 2 પડવાળી રોટલીને કેમ આમ જરીને આમ જુદી કરી નાખો, હે એકદમ સરસ મજાનું તેલ લગાવીને 2 પડી રોટલી કરી હોય ને, આમ કરીને આમ જુદા થઈ જાય, 2 પડ આમ ખખડાવો ખખડીને નોખા પડી જાય, એમ જુદો થાય છે. અને એ જ 2 પડી રોટલી સરખું તેલ લગાવ્યું ન હોય, પૂટ ન માર્યો અને વણવાની અંદર એકબીજા કડચડી પાડી દીધી હોય અને પછી રોટલી કાચી હોય, પછી ઉખેડવા જાય તૂટી જાય પણ પડ નોખું પડે નહીં. એ ભગવાનનો આશરો નહીં એનું. અને જેને ભગવાનના આશરે છે એને આમ 2 પડ આમ રૂખા પડી જાય ને એકદમ એમ એનો જીવ જુદો પડે છે અને ભગવાન એને દિવ્ય શરીર આપે છે, એક ચિન્મય પ્રકાશનું શરીર, એવું શરીર આપે છે અને એ શરીરે કરીને એ ભગવાનના ધામમાં ભગવાનની સમીપે જઈને નિવાસ કરે છે. આ ભગવાનના ભક્તને ફળ.